1000 કરતા વધારે કામો એક સાથે એક જિલ્લાની અંદર આજે લોકાર્પણનો અને શિલાન્યાસનો મને અવસર મળ્યો છે. હું વહીવટી તંત્રને અનેક અભિનંદન આપું છું કે એમણે આવડી મોટી હરણફાળ ભરી છે, લોક કલ્યાણના કામોને પ્રાથમિકતા આપી છે. પ્રજા જીવનના જે નાના પ્રશ્નો હોય છે એના નિરાકરણ માટેની એમને જહેમત કરી છે. નાના કામના કારણે અટકી ગયું હોય એવા સમસ્યાઓને દૂર કરી છે. અને આજે જ્યારે અમરેલીના આંગણે આવ્યો છું ત્યારે અને સદભાવના મિશન લઈને આવ્યો છું ત્યારે ભાઈઓ બહેનો અનેક નવી યોજનાઓ આ રાજ્યની અમરેલી જિલ્લા માટે શું વિચાર્યું છે. એક મોટું કામ મારા મનમાં ઘણા સમયથી હતું. જે કામને આપણે આગળ ધપાર્યું છે એ કામને વેળાસર પૂર્ણતા મળશે એવો મને પૂરો વિશ્વાસ છે. અને એ કામ એટલે આપણા અમરેલી જિલ્લાનું મજાદર ગામ, દુલાભાયા કાગનું ગામ. એમની શતાબ્દી જ્યારે ઉજવાઈ ત્યારથી મનમાં વિષય ચાલતો હતો. ગુજરાત સરકારે વિધિવત રીતે એક નિર્ણય કર્યો છે કે મજાદર ગામ હવે કાગધામના નામથી ઓળખાય અને એના માટેની સમગ્ર પ્રક્રિયા ભારત સરકારને લખી મોકલી છે. આ કામ ભારત સરકાર હસ્તક થતું હોય છે. આપણે આશા રાખીએ કે વિના વિલંબે કાગ બાપુને એક ઉત્તમ અંજલિ એમના ગામનું નામ કાગધામ કરીને આપે. એનું કામ ગુજરાત સરકારે પોતાનું પૂરું કર્યું છે. હવે ભારત સરકાર ટાઈમ ન બગાડે એવી આપણે એમને વિનંતી કરીએ છીએ. ભાઈઓ બહેનો, પાણી વિકાસની અંદર બહુ મોટું મહત્વની બાબત છે. અને આપણે ત્યાં બાબાપુર પાસેની સાંતળી નદી એના પર ડેમ બનાવવાનું સિંચાઈ યોજનાનું કામ લગભગ 300 કરોડ રૂપિયા કરતા વધારેનું કામ હવે સરકારે બધો નિર્ણય કરી લીધો છે. સરકારી પ્રક્રિયા બધી પૂરી થઈ ગઈ છે. હવે ત્યાંના લોકો જમીન આપે એટલે કામ આગળ વધે. હવે બોલ તમારા ત્યાં છે. આ બાબાપુરના ભાઈઓ સમજો, નહીં તો આ તમે ઠીબી જેવું કરશો તો વળી પાછું બધું અટવાશે. હવે એ બાજુના લોકો ભેગા થાવ, જમીન સંપાદનના કામમાં આગળ આવો અને ધમાધમ પછી કામ ચાલુ થાય ને જેસીબી મુકાય ને આગળ વધવા માંડે તો પછી વળા આપણે વાવતા ચોમાસા પહેલા કામ દેખાવા માંડે. તો આ 300 કરોડના ખર્ચે કામ કરવાનું સરકારે બધી જ પ્રક્રિયા પૂરી કરી દીધી છે. હવે ખેડૂતોનું કામ છે, ત્યાંના વિસ્તારના લોકોનું કામ છે કે 2 ડગલા આગળ આવીને સમગ્ર પ્રક્રિયામાં અંદર મદદરૂપ થાય. તો આપણે જે ઈચ્છીએ છીએ અને એના કારણે લગભગ 4000 હેક્ટર અને લગભગ 40 જેટલા ગામો એના ખેડૂતોને લાભ થવાનો. આ લાભ બધાને મળે એની આપણે ચિંતા કરીએ. અને એકવાર ડેમ થતો હોય તો આજુબાજુના દૂર દૂર સુધીના પાણીના તળિયા ઉપર આવતા હોય છે અને એનો લાભ સર્વદૂર બધાને મળતો હોય છે. એને આપણે કરવા માંગીએ છીએ. અને એક મહત્વની સમ ટોટલ મારે જે જાહેરાત કરવી છે, ભાઈઓ બહેનો, નવા આયોજનમાં આ સરકારે નિર્ણય કર્યો છે અમરેલી જિલ્લામાં વિકાસ માટે 1111 કરોડ રૂપિયાના કામો 1111 કરોડ રૂપિયાના નવા કામો. એમાં રોડના કામ હશે, નાના મોટા પુલ બનાવવાના કામ હશે, એમાં રર્બન યોજના અંતર્ગત ભૂગર્ભ ગટરોના કામ હશે, શાળાના ઓરડા હશે, અસ્પતાલોના કામ હશે. જેટલા પણ વિકાસના કામો હશે
1111 કરોડ રૂપિયાની માતબર રકમ આ જિલ્લાના વિકાસને માટે આપવાની આપ સૌને કહેતા મને આનંદ થાય છે અને આ વિકાસની યાત્રા આ સદભાવની યાત્રાને શક્તિ આપીને આપણે આગળ ધપાવીએ આજે જે આપે પ્રેમ આપ્યો છે આશીર્વાદ આપ્યો છે હું આપને વિશ્વાસ આપું છું કે હું ક્યારે આપના આશીર્વાદને એળે નહીં જવા દઉં જે 23,000 જેટલા ભાઈઓ બહેનો ઉપવાસમાં બેઠા છે એમને વિશ્વાસ આપું છું કે આપનું આ તપ ક્યારે એળે નહીં જવા દઉં ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં હું પારણા કરતો નથી કારણ મારા ઉપવાસ અત્યારે પૂરા નથી થતા મારા ઉપવાસ આવતીકાલે સવારે પૂરા થશે પણ મારી તમને બધા 23,000 ભાઈઓ બહેનોને વિનંતી છે કે અનેક નાના નાના ભૂલકાઓએ પણ ઉપવાસ રાખ્યા છે આપ મહેરબાની કરીને આ કાર્યક્રમમાંથી ઘરે જઈને આપ આપના પરિવાર સાથે જરૂર પારણા કરી લેજો નહીં તો ઘણીવાર એવું થાય છે કે નાના નાના ભૂલકાઓ જીદે ચડે છે અને મારા 2-3 જિલ્લાનો અનુભવ છે કે બધા બાળકો પછી સર્કિટ હાઉસમાં આવ્યા એમને કરી લેજો અને આ સદભાવના મિશનને ગુજરાતમાં ગામ ગામ આપણે આગળ ધપાવીએ એ જ અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત જોરદાર તાલીઓથી માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીને આપણે બતાવી લઈએ જોરદાર તાલીઓ એક વખત જબરજસ્ત તાલીઓના ગગનભેદી નાદ સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીને આજના આ સદભાવના મિશન અંતર્ગત તેમણે જે કરેલી જાહેરાતો છે તેમને અભિનંદન પાઠવીએ અને ફરી એકવાર જે મુલાકાતીઓ હજુ પણ બાકી રહી ગયેલા હતા તેમનો પ્રવાહ સમય પૂરો થઈ ગયો હોવા છતાં પણ મુખ્યમંત્રીશ્રીને ખબર પડી કે હજુ પણ મને મળવાના લોકો બાકી છે એટલે એમણે કહ્યું કે પ્રવચન પછી હું ચોક્કસ એમને મળીને જ જઈશ તો જે મિત્રો માત્ર વીઆઈપીમાં બેઠા છે એ જ મિત્રો અહીંયા એમને મળવા આવે એવી નમ્ર વિનંતી છે જય સ્વર્ણિમ ગુજરાત જય સ્વર્ણિમ ગુજરાત જય સ્વર્ણિમ ગુજરાત જય સ્વર્ણિમ ગુજરાત પ્રગતિનો જા સૂર્યપ્રકાશે દીપે સ્વર્ણ પ્રભા બીજા મિત્રો નો આવે મહેરબાની કરી બીજા મિત્રો નો આવે સ્વર્ણિમ ગુજરાત રે જય સ્વર્ણિમ વીઆઈપી સિવાય બીજા મિત્રો નો આવે એવી વિનંતી ગુજરાત જય સ્વર્ણિમ ગુજરાત ત્યાં ગુજરાત બપોરથી જે સમાજસેવી સંસ્થાઓ જ્ઞાતિના લોકો એ 4 કલાકથી આદરણીય નરેન્દ્રભાઈને સમર્થન આપવા વેઇટિંગમાં છે
એ મિત્રો જ અહીંયા આવે. બાકીના જે લોકો છે અહીંયા સામેથી પસાર થાય. નરેન્દ્રભાઈનું અભિવાદન ઝીલશે. નમ્ર વિનંતી, બાકીના બધા લોકો અહીંયા સામેથી પસાર થાય અને જે લોકો 3-4 કલાકથી રાહ જોવે છે આદરણીય નરેન્દ્રભાઈને અભિનંદન અને સદભાવના મિશનને સમર્થન આપવા માટે એ લોકોને અહીંયા આવવા દેવા પોલીસ ભાઈઓને વિનંતી. બાકીના બધા જ લોકો એ નરેન્દ્રભાઈની સામેની સાઈડથી પસાર થાય. નરેન્દ્રભાઈ અભિવાદન ઝીલશે. મુલાકાતીઓને વિનંતી ખૂબ ઝડપથી પસાર થાય. આદરણીય નરેન્દ્રભાઈ સવારથી જ આપણી વચ્ચે છે. ખૂબ બધા લોકોને, હજારો લોકોને હાથ મેળવ્યા છે. હજી પણ એમની મિટિંગો હોય. સૌ મુલાકાતીઓને, વિવિધ જ્ઞાતિના લોકોને, સામાજિક સંસ્થાના લોકોને વિનંતી, ખૂબ ઝડપથી નરેન્દ્રભાઈ અભિવાદન ઝીલી રહ્યા છે. ત્યાં ખૂબ ઝડપથી પસાર થવા વિનંતી. મુલાકાતીઓને વિનંતી, હજુ પણ નરેન્દ્રભાઈને ખૂબ બધી મિટિંગો પણ લેવાની છે. સવારથી આપણી વચ્ચે હતા. આપનું અભિવાદન આદરણીય નરેન્દ્રભાઈ ઝીલી રહ્યા છે. ખૂબ ઝડપથી ત્યાંથી પસાર થવા માટે સર્વ નાગરિક ભાઈઓ બહેનો, વિવિધ જ્ઞાતિના લોકો, વિદ્યાર્થીઓને વિનંતી, ખૂબ ઝડપથી આદરણીય નરેન્દ્રભાઈની પાસેથી પસાર થાય. નરેન્દ્રભાઈ આપનું અભિવાદન ઝીલી રહ્યા છે, સમર્થન લઈ રહ્યા છે.